Hello friends, in today's lecture we will discuss about Unit 8 Principal Plane and Principal Stresses. ઓકે, તો અત્યાર સુધી તમે લોકોએ સ્ટ્રેસ જે છે એ ભણી ગયા. ઓકે, એના પછી આપણે 8મા ચેપ્ટરની અંદર પ્રિન્સિપલ પ્લેન અને પ્રિન્સિપલ સ્ટ્રેસની વાત કરવાની છે. તો સૌથી પહેલાં તો પ્રિન્સિપલ પ્લેન જે છે એ કોને કહેવાય? તો એવું પ્લેન કે જેની ઉપર શિયર સ્ટ્રેસ ના લાગે, શિયર સ્ટ્રેસ કેવું હોય? 0 હોય. તો એવા પ્લેનને આપણે કહીએ છીએ પ્રિન્સિપલ પ્લેન. ઓકે, તો એવું પ્લેન કે જેની ઉપર શિયર સ્ટ્રેસ કેવો હોય? 0 હોય, તો એને આપણે કહીએ છીએ પ્રિન્સિપલ પ્લેન. ઓકે, પ્રિન્સિપલ પ્લેન જે છે એ હોરિઝોન્ટલ પણ હોઈ શકે, વર્ટિકલ પણ હોઈ શકે અને ઇન્ક્લાઇન્ડ પણ હોઈ શકે. હોરિઝોન્ટલ મીન્સ કે આ પ્રમાણે હોય અને અહીં આગળ પ્રિન્સિપલ પ્લેન. વર્ટિકલ એટલે આ પ્રમાણે હોય અને આ જે છે એ અહીંયા ડાયરેક્ટ સ્ટ્રેસ લાગતો હોય. ઇન્ક્લાઇન્ડ મીન્સ કે આ જે છે પ્રિન્સિપલ પ્લેન છે, એ જ રીતે અહીંયા પણ આ પ્રિન્સિપલ પ્લેન છે, એના સ્ટ્રેસ છે. અહીંયા પ્રિન્સિપલ પ્લેન છે, એના સ્ટ્રેસ છે. ઓકે, અને આ રીતે ઇન્ક્લાઇન્ડ પણ હોઈ શકે. ઓકે, તો આ પ્રમાણે હોરિઝોન્ટલ, વર્ટિકલ અને ઇન્ક્લાઇન્ડ હોઈ શકે. ઓકે, પણ જો અહીંયા આ જે પ્લેન છે આ 3 શક્યતાઓ પ્રમાણે હોઈ શકે છે, હોરિઝોન્ટલ, વર્ટિકલ અને ઇન્ક્લાઇન્ડ. પણ માની લો કે કોઈ પ્લેન છે અને એની ઉપર આ રીતે શિયર સ્ટ્રેસ લાગે છે, તો એને આપણે પ્રિન્સિપલ પ્લેન કહી શકીએ નહીં. ઓકે, જે ફોર્સ લાગે છે, અહીંયા જે સ્ટ્રેસ જનરેટ થાય છે એ કોઈ એંગલે લાગતો હોય તો એને પણ આપણે કહી શકીએ નહીં. ઓકે, ડાયરેક્ટ અને શિયર બંને લાગતા હોય, ડાયરેક્ટ અને શિયર સ્ટ્રેસ બંને લાગતા હોય તો પણ એને આપણે પ્રિન્સિપલ પ્લેન કહી શકીએ નહીં. ઓકે, તો આ જે છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે પ્રિન્સિપલ પ્લેન જે છે એની અંદર કોને કહેવાય? હોરિઝોન્ટલ, વર્ટિકલ કે ઇન્ક્લાઇન્ડ હોઈ શકે, પણ કન્ડિશન એ છે કે ફોર્સ છે પરપેન્ડિક્યુલર લાગવો જોઈએ, શિયર સ્ટ્રેસ કેવો હોવો જોઈએ? 0 હોવો જોઈએ. ઓકે, હવે આપણે આગળ જોવાનું છે. તમને અહીંયા 4 કેસ આપેલા છે. કેસ નંબર 1 એવો કહે છે કે અહીંયા એક ઓબ્જેક્ટ છે, એની ઉપર અહીંયા ડાયરેક્ટ સ્ટ્રેસ લાગે છે. અહીંયા પ્રિન્સિપલ પ્લેન છે જેને આપણે EF વડે ઇન્ડિકેટ કરીએ છીએ. એ વર્ટિકલ પ્લેન સાથે એનો એંગલ જે છે એ કેટલો છે? થીટા છે. બરાબર, વર્ટિકલ પ્લેન સાથે એટલાનો એંગલ બનાવે છે? થીટા છે. તો જ્યારે તમને અહીંયા કેસ નંબર 1 એવું કે એક્ઝામમાં કે ઓનલી ડાયરેક્ટ સ્ટ્રેસ લાગે છે, તો અહીંયા સિગ્મા 1 એ શું છે? ડાયરેક્ટ સ્ટ્રેસ. ઓકે, તો એવા કેસમાં અહીંયા જો અહીંયા શિયર સ્ટ્રેસ કેવો છે? 0 છે, તો ટાઉ બરાબર 0 આવશે. સિગ્મા 2 બીજો ડાયરેક્ટ સ્ટ્રેસ પણ નથી, એ પણ કેવો છે? 0 છે. તો તમારો કેસ નંબર 1 છે એની અંદર શું લાગે કે એકલો ડાયરેક્ટ સ્ટ્રેસ લાગતો હોય તો તમારે આ પ્રમાણે જે છે એ ફિગર બનાવવાની રહે. બરાબર છે. થીટા શું છે? તો થીટા એ એંગલ મેડ બિટવીન વર્ટિકલ પ્લેન, એંગલ મેડ બાય પ્રિન્સિપલ પ્લેન વિથ વર્ટિકલ. પ્રિન્સિપલ પ્લેન વર્ટિકલ સાથે જે એંગલ બનાવે છે એને આપણે કહીએ છીએ થીટા. ઓકે, તો આ થઈ ગયો તમારો કેસ નંબર 1. હવે આપણે આની અંદર જોવાનું છે કેસ નંબર 2. તો કેસ નંબર 2 એવું છે કે જ્યારે આ આપણો એક ઓબ્જેક્ટ છે, એની ઉપર અહીંયા 2 ડાયરેક્ટ સ્ટ્રેસ લાગતા હોય, સિગ્મા 1, સિગ્મા 1, સિગ્મા 2, સિગ્મા 2. તો કન્ડિશન શું આવે? તો અહીંયા જો આ થીટા છે, આ પ્રિન્સિપલ પ્લેન છે, તો આવી તમને જ્યારે 2 ડાયરેક્ટ સ્ટ્રેસ લાગતા હોય તો એવા કેસમાં તમારે આ પ્રમાણે ફિગર જે છે બનાવવાની રહે. તો અહીંયા સિગ્મા 1 અને સિગ્મા 2 એ બંને શું છે? ડાયરેક્ટ સ્ટ્રેસ છે. અહીંયા પણ શિયર સ્ટ્રેસ કેવો છે? ટાઉ બરાબર
0 છે, એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. તો જ્યારે કેસ નંબર 2ની અંદર તમારે એ ધ્યાન રાખવાનું છે કે બે ડાયરેક્ટ સ્ટ્રેસ લાગતા હોય, બરાબર છે. હવે જો ઘણી વખતે ડાયરેક્ટ સ્ટ્રેસ જે છે એનો બે નેચર હોય, એક હોય ટેન્સાઇલ અને બીજું હોય કોમ્પ્રેસિવ. ઓકે, હવે તમે માની લો કે σ1 લો છો અને એ ટેન્સાઇલ આપ્યું છે, બરાબર છે, તો તમારે પ્લસ સાઇન બતાવવાની છે. σ1 જે છે કોમ્પ્રેસિવ આપ્યું છે તો પણ તમારે પ્લસ સાઇન બતાવવાની છે. તો ફરીથી પાછો ક્વેશ્ચન થાય કે સાહેબ નેગેટિવ સાઇન ક્યારે આવશે? તો તમારે σ2માં ધ્યાન રાખવાનું છે. જો σ1 ટેન્સાઇલ હોય અને σ2 કોમ્પ્રેસિવ હોય તો σ2ની જે સાઇન છે એ માઇનસ આવશે. ઓકે, જો σ1 ટેન્સાઇલ હોય અને σ2 પણ ટેન્સાઇલ હોય તો એવા કેસમાં સાઇન કેવી આવશે? પ્લસ આવશે. એ જ રીતે જો σ1 કોમ્પ્રેસિવ હોય અને σ2 પણ કોમ્પ્રેસિવ હોય તો સાઇન કઈ આવશે? પ્લસ આવશે. જો σ1 કોમ્પ્રેસિવ હોય અને σ2 ટેન્સાઇલ હોય તો સાઇન કેવી આવશે? માઇનસ. મીન્સ કે અહીંયા ટેન્સાઇલ હોય ને અહીંયા σ2 પણ ટેન્સાઇલ હોય તો બંનેને સાઇન સેમ છે, પ્લસ આવશે. σ1 કોમ્પ્રેસિવ હોય અને σ2 પણ કોમ્પ્રેસિવ હોય તો બંનેની સાઇન સેમ આવશે. પણ બંને ફોર્સના નેચર જ્યારે અલગ અલગ હોય, મીન્સ કે σ1 ટેન્સાઇલ હોય અને σ2 કોમ્પ્રેસિવ હોય ત્યારે સાઇન જે છે એ ચેન્જ થશે, બરાબર છે. તો આ તમારે કેસ નંબર 2 માટે યાદ રાખવાનું છે. હવે આપણે જોઈએ કેસ નંબર 3. તો કેસ નંબર 3 એવું કહે છે કે બે ડાયરેક્ટ સ્ટ્રેસ લાગતા હોય અને એક શિયર સ્ટ્રેસ લાગતો હોય, બરાબર છે. આ રીતે આ ઓબ્જેક્ટ છે, એની ઉપર બે ડાયરેક્ટ સ્ટ્રેસ લાગે છે, σ1 σ2 અને અહીં આગળ ટાઉ. ઓકે, તો જ્યારે બે ડાયરેક્ટ સ્ટ્રેસ લાગતા હોય અને એક શિયર સ્ટ્રેસ લાગતો હોય, બે ડાયરેક્ટ સ્ટ્રેસ લાગતા હોય અને એક શિયર સ્ટ્રેસ લાગતો હોય ત્યારે તમારે આ પ્રમાણે ફિગર જે છે બનાવવાની રહે. આ તમારો કેસ નંબર 3 છે. અને કેસ નંબર 4 એ છે કે જ્યારે અહીંયા જો અહીંયા શિયર સ્ટ્રેસ જે છે એને આપણે ટાઉ વડે બતાવીએ છીએ, તો અહીંયા બે ડાયરેક્ટ સ્ટ્રેસ અને બે શિયર ફોર્સ લાગતા હોય તો તમારે ફિગર જે છે આ પ્રમાણે બનાવવાની રહે. તો આ પ્રમાણે તમારે 4 કેસ જે છે એ સ્ટડી તમારે કરવાના છે. હવે અહીંયા આગળ જો આપણે 3 જે સ્ટ્રેસ છે, બરાબર છે, σn, σt અને σr, બરાબર છે, એ આપણે સમજવાનું છે, બરાબર છે. અને એના ઇક્વેશનો જે છે એ તમારે યાદ રાખવાના છે. ડાયરેક્ટ જ ઇક્વેશનો યાદ રાખવાના છે, બરાબર છે. હું તમને થોડી ટ્રિક્સ આપું છું કઈ રીતે યાદ રાખવાના છે. ઓકે, તો જ્યારે તમને આ રીતે આપેલી હોય ફિગર, અહીંયા આ જે છે એ પ્રિન્સિપલ પ્લેન છે, થીટા એંગલ બનાવે છે વર્ટિકલ પ્લેન સાથે, બરાબર છે. અહીંયા આગળ જો આ પ્રમાણે σ1 મીન્સ કે જે σ1 ડાયરેક્ટ સ્ટ્રેસ છે એ લાગે છે, અહીંયા σ2 ડાયરેક્ટ સ્ટ્રેસ લાગે છે, અહીંયા આગળ તમારે શિયર ફોર્સ લાગતો હોય ટાઉ, તો અહીંયા આગળ પ્રિન્સિપલ પ્લેન ઉપર જે ફોર્સ જનરેટ થાય છે, બરાબર છે, એ અહીંયા પ્લેનને પેરેલલ જે ફોર્સ આવે એને આપણે સ્પર્શક કહીએ, મીન્સ કે ટેન્જન્શિયલ આવશે σt, બરાબર છે. મીન્સ કે આ પ્લેનની ડાયરેક્શનમાં જે આવશે એ σt આવશે, બરાબર છે. પ્લેનને જે લંબ રૂપે લાગે છે એને આપણે કહીએ છીએ σn. પ્લેનને જે લંબ રૂપે લાગે એને શું કહેવાય? નોર્મલ. તો અહીંયા આવશે સિગ્મા નોર્મલ, બરાબર છે, નોર્મલ સ્ટ્રેસ. અને આ બંનેનું તમે જે ફાઇન્ડ આઉટ કરશો રિઝલ્ટન્ટ, બરાબર છે, એને આપણે કહીએ છીએ સિગ્મા r. ઓકે, તો અહીંયા તમારે 3 જે ફોર્સ છે એ 3 જે સ્ટ્રેસ છે ધ્યાનમાં લાવવાના છે. એક σt છે જેને આપણે ટેન્જન્શિયલ સ્ટ્રેસ કહીએ છીએ, બીજું છે σn જેને આપણે કહીએ છીએ નોર્મલ સ્ટ્રેસ, અને ત્રીજું છે σr જેને આપણે કહીએ છીએ રિઝલ્ટન્ટ સ્ટ્રેસ. ઓકે, તો અહીંયા તમારે σt, σn અને σr જે છે એને ધ્યાનમાં લેવાના છે. હવે આપણે આ 3ના ઇક્વેશનો જોઈએ. તો ઇક્વેશનની અંદર તમારે આ રીતે યાદ રાખવાનું છે. ફર્સ્ટ વન છે σn, નોર્મલ સ્ટ્રેસનું જે ઇક્વેશન છે એ આ પ્રમાણે થશે: σ1 પ્લસ σ2 બાય 2 પ્લસ σ1
માઇનસ સિગ્મા 2 બાય 2. અહીંયા પહેલાં પ્લસ સાઇન લેવાની, પછી માઇનસ સાઇન લેવાની, પછી અહીંયા કોસ 2 થીટા પ્લસ ટાઉ સાઇન 2 થીટા. ઓકે, તો આ થઈ ગયું તમારું નોર્મલ સ્ટ્રેસનું ઇક્વેશન. આ થઈ ગયું તમારું સિગ્મા નોર્મલ સ્ટ્રેસનું ઇક્વેશન. સિગ્મા 1 પ્લસ સિગ્મા 2 બાય 2 પ્લસ સિગ્મા 1 માઇનસ સિગ્મા 2 બાય 2. અહીંયા પ્લસ લીધું હોય તો અહીંયા માઇનસ, બરાબર. અહીંયા કોસ 2 થીટા પ્લસ ટાઉ સાઇન 2 થીટા. પણ આની અંદર જો કેસ નંબર 1 ની અંદર આપણે શું લીધું હતું કે જ્યારે અહીંયા આગળ ડાયરેક્ટ સ્ટ્રેસ લાગતો હોય, બરાબર છે, તો એવા કેસમાં તમારે સિગ્મા 2, કેસ નંબર 1 ની અંદર આપણે એવું લીધું હતું કે ભાઈ એક જ ડાયરેક્ટ સ્ટ્રેસ છે, ઓનલી વન ડાયરેક્ટ સ્ટ્રેસ. તો એવો કેસ, એવો તમને કોઈ એક્ઝામ્પલ પૂછાય કે જેની અંદર એક જ તમને આપેલો હોય ડાયરેક્ટ સ્ટ્રેસ, તો અહીંયા ખાલી તમારે સિગ્માની જે કિંમત છે 1, એની કિંમત તમારે લેવાની છે. સિગ્મા 2 બરાબર 0 લેવાનું અને ટાઉ બરાબર શું લેવાનું? 0 લેવાનું. કેસ નંબર 2 એમ કહેતો હતો તમારે કે ભાઈ કેસ નંબર 2 એવું કહેતો હતો કે 2 ડાયરેક્ટ સ્ટ્રેસ લાગે છે. તો એવા કેસમાં તમારે શું કરવાનું? સિગ્મા 1 અને સિગ્મા 2 બંનેની કિંમત તમને આપેલી હશે ન્યૂટન પર mm સ્ક્વેરમાં, બરાબર છે. અહીંયા ડાયરેક્ટ સ્ટ્રેસ લાગે છે એટલે શિયર સ્ટ્રેસ નથી લાગતો, તો એની કિંમત 0 લઈ લેવાની. કેસ નંબર 3 તમને એમ કહેતો હતો કે ભાઈ 2 ડાયરેક્ટ સ્ટ્રેસ અને 1 શિયર સ્ટ્રેસ લાગે છે, તો 2 ડાયરેક્ટ સ્ટ્રેસ એન્ડ 1 શિયર. તો એવા કેસમાં તમને ડાયરેક્ટ સ્ટ્રેસ 2 આપેલા છે, તો સિગ્મા 1 અને સિગ્મા 2 બંનેની વેલ્યુ તમને મળશે ન્યૂટન પર mm સ્ક્વેરમાં, અને ટાઉ પણ તમને મળશે, બરાબર છે, ન્યૂટન પર mm સ્ક્વેરમાં. ઓકે, તો જ્યારે તમને 2 ડાયરેક્ટ સ્ટ્રેસ અને 1 શિયર સ્ટ્રેસ આપેલો હોય તો એની વેલ્યુ આ પ્રમાણે તમારે લેવાની રહે. જ્યારે તમને 1 ડાયરેક્ટ સ્ટ્રેસ આપેલો હોય તો સિગ્મા 1 ની વેલ્યુ લેવાની, સિગ્મા 2 અને ટાઉ 0 થશે. જ્યારે તમને 2 ડાયરેક્ટ સ્ટ્રેસ આપેલા હોય તો એવા કેસમાં ટાઉ બરાબર શું આવશે? 0 આવશે. તો આ વસ્તુને તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર છે. હવે આપણે અહીંયા જોવાનું છે, અહીંયા આપણે ખાલી સિગ્મા n ની વેલ્યુ લીધી, હજી આપણે આની અંદર સિગ્મા t જે છે એનું ઇક્વેશન પણ જોવાનું છે. તો હવે આપણે જોઈએ સિગ્મા ટીનું ઇક્વેશન. તો સિગ્મા ટીનું ઇક્વેશન છે આ પ્રમાણે આવશે, સિગ્મા ટી ઇઝ ઇક્વલ ટુ, હવે જો અહીંયા નોર્મલ લીધું હતું અને અહીંયા ટેન્જન્શિયલ છે. ઓકે, તો પહેલું જે ટર્મ્સ છે ને, આ એક ઇક્વેશન તમે યાદ રાખશો ને એટલે આ ટર્મ્સ છે એને ઉડાડી દેવાનું, આ અહીંથી શરૂઆત કરવાની. તો અહીંયા જો સિગ્મા 1 માઇનસ સિગ્મા 2 બાય 2. હવે જો અહીંયા કોસ 2 થીટા હતું અને અહીંયા સાઇન 2 થીટા હતું, અહીંયા ઉલટાઈ દેવાનું, સાઇન 2 થીટા આગળ આવી જશે, સાઇન 2 થીટા વચ્ચે પ્લસ હતું, તો હવે આ ઉલટાયું એટલે માઇનસ આવશે વચ્ચે ટાઉ. હવે કોસ 2 થીટા પાછળ આવશે અહીંયા આગળ. તો આ તમારું જે ઇક્વેશન થયું એ શું થયું? ટેન્જન્શિયલ સ્ટ્રેસનું થયું સિગ્મા ટી. ઓકે, હવે આપણે શું કરવાનું છે કે ભાઈ રેડિયલ મીન્સ કે આનું બંનેનું રિઝલ્ટન્ટ ફાઇન્ડ આઉટ કરવાનું હોય તો તમને ખબર જ છે કે રિઝલ્ટન્ટ કોને કહેવાય? તો આપણે ખબર છે કે સિગ્મા ટી જે છે એ પ્લેનને પરપેન્ડિક્યુલર લાગે છે, પ્લેનને પેરેલલ લાગે છે, સિગ્મા એન છે એ પ્લેનને પરપેન્ડિક્યુલર લાગે છે, અને આ બંનેનું રિઝલ્ટન્ટ લઈએ તો તમને અહીંયા મળશે સિગ્મા આર. તો અહીંયા આપણે પાયથાગોરસનો નિયમ એપ્લાય કરીએ તો સિગ્મા એન સ્ક્વેર પ્લસ સિગ્મા ટી સ્ક્વેર બરાબર શું થાય? સિગ્મા આરનો સ્ક્વેર. તો આપણે એ જ કરવાનું છે, સિગ્મા ટી સ્ક્વેર પ્લસ સિગ્મા એન સ્ક્વેર. તો અહીંયા મારે રિઝલ્ટન્ટ ફાઇન્ડ આઉટ કરવું હોય સિગ્મા આર, તો શું થશે? અંડર રૂટ સિગ્મા ટી સ્ક્વેર પ્લસ સિગ્મા એન સ્ક્વેર. તો આ તમને જે મળી ગયું શું મળ્યું? રિઝલ્ટન્ટનું ઇક્વેશન. ઓકે, તો આ પ્રમાણે તમારે ઇક્વેશન જે છે યાદ રાખવાના છે. ઓકે, હવે આના સિવાય એક બીજી વસ્તુ રહી ગઈ છે જેને આપણે કહીએ છીએ એંગલ ઓફ ઓબ્લિજિલિટી. ઓકે, એંગલ ઓફ ઓબ્લિજિલિટી એટલે અહીંયા આપણે એને બતાવીએ છીએ ફાઈ વડે, બરાબર? શાના વડે બતાવીએ છીએ? ફાઈ વડે. તો અહીંયા આપણે ફાઈ લઈએ અને અહીંયા આપણે જો ટેન ફાઈ લઈશું, ટેન ફાઈ, તો ટેન ફાઈ બરાબર શું થશે? તો ટેન ફાઈ બરાબર તમને અહીંયા ટેન એટલે શું થાય? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ કઈ છે? સિગ્મા ટી. પાસેની બાજુ કઈ છે? સિગ્મા એન. તો મારે અહીંયા એંગલ ઓફ ઓબ્લિજિલિટી શોધવો હોય તો આપણે ફાઈ શોધવાનો છે. તો શું થશે? અહીંયા ટેન ઇનવર્સ કૌંસમાં સિગ્મા ટી બાય સિગ્મા એન. તો આ તમને જે મળ્યું એ શું મળ્યું? એંગલ ઓફ ઓબ્લિજિલિટી. ઓકે, તો આ પ્રમાણે તમારે જે છે એ ઇક્વેશનો યાદ રાખવાના છે. ઓકે, હવે સાઇન કન્વર્ઝનની અંદર આપણે ખાલી ઓનલી સિગ્મા 1 અને સિગ્મા 2 ની જ વાત કરી હતી, બરાબર છે. બીજું કે આની અંદર શિયર સ્ટ્રેસ અને થીટા બંનેની ડાયરેક્શન કઈ રીતે લેવાની છે? તો શિયર સ્ટ્રેસની અંદર ટાઉ જે છે, ટાઉ એ પ્લસ ક્યારે લેવો અને ટાઉ માઇનસ ક્યારે લેવો? એ જ રીતે થીટા
પ્લસ ક્યારે લેવો અને માઇનસ ક્યારે લેવો. તો જો ટાઉ જે છે એ તમારે ક્લોકવાઇઝ હોય, ટાઉ ક્લોકવાઇઝ હોય તો કેવો લેવાનો છે પ્લસ, એન્ટી ક્લોકવાઇઝ હોય તો માઇનસ. એ જ રીતે થીટા, થીટા જે છે એ ક્લોકવાઇઝ હોય તો પ્લસ અને એન્ટી ક્લોકવાઇઝ હોય તો માઇનસ. ઓકે, આ ટાઉ ક્લોકવાઇઝ મીન્સ કે આ રીતે અહીંયા જો આ પ્રમાણે થાય, બરાબર છે. તો આને આપણે કહીએ એન્ટી ક્લોકવાઇઝ, મીન્સ કે આ જે છે તમે જોઈ શકો છો આમથી આમ જાય છે એટલે મીન્સ કે એન્ટી ક્લોકવાઇઝ કહીએ. અને આ પ્રમાણે હોય તો આ ઘડિયાળના કાંટાની દિશામાં છે મીન્સ કે ક્લોકવાઇઝ. ઓકે, થીટા પણ એ રીતે જ છે. વર્ટિકલ પ્લેન આ પ્રમાણે હોય, બરાબર છે. તો વર્ટિકલ પ્લેન સાથે આમથી આમ એંગલ બનાવે તો એ ક્લોકવાઇઝ, અને વર્ટિકલ પ્લેન આ રીતે છે, બરાબર છે. અને આપણું જે પ્રિન્સિપલ પ્લેન છે અહીંથી આ પ્રમાણે એંગલ બનાવે છે, નીચે એંગલ બનાવે છે. તો આપણે આમથી વર્ટિકલ પ્લેનથી આમ જઈએ છીએ તો થીટા કેવો આવશે, આ ક્લોકવાઇઝ છે. અને આમથી આમ આવે આ પ્રમાણે જો, તો અહીંથી આમ એંગલ બનાવે તો કેવું થશે થીટા, એન્ટી ક્લોકવાઇઝ થશે, બરાબર છે. તો ક્લોકવાઇઝ હોય તો પ્લસ, એન્ટી ક્લોકવાઇઝ હોય તો માઇનસ. તો આ પ્રમાણે તમારે સાઇન કન્વર્ઝન જે છે એ ધ્યાનમાં લેવાનું છે. ઓકે, હવે આપણે આના એક્ઝામ્પલ જે છે એ જોવાના છે. પણ એક્ઝામ્પલ જોઈએ એના પહેલાં તમારે આ બધા જે ઇક્વેશનો છે, આ બધા ઇક્વેશન જે છે એ મને લખી અને મોકલાવાના છે. પ્રિન્સિપલ પ્લેન એટલે શું, બરાબર છે, કઈ રીતે આપણે અલગ અલગ પ્લેનને બતાવ્યા, એના જે ઇક્વેશનો જે છે એ તમારે લખી અને મને મોકલાવાના છે. વધુ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.